વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કુણાલ 4 રસ્તા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં અનેક વાહનોને અડફેટે લીધા હતા। રવિવારે બપોરના સુમારે એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેથી પ્રસાર થઈ રહેલા ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી હતી, જે બાદ અન્ય વાહનોને અડફેટે લીધા હતા। એ પછી કાર વૃક્ષમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાના પગલે રાહદારીઓ તુરંત મદદ અર્થે દોડી આવ્યા હતા। ફૂડ ડિલિવરી બોયને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। लोग यहाँ हमारी फ्रोक्स गाड़ी में बैठा था, एकदम साइड पर गाड़ी थी और हम लोग शांति थी बैठा था अंदर थी। सामेनी साइड थी रोग डिवाइडर टप्पी ने एक फॉर्च्यूनर गाड़ी आई जे अमारी ज बे गाड़ी थी, एक बलेनो और एक फ्रोक्स जे बने ने ठोकी दीधी और एक जोमेटो वाला भाई था एने भी ठोकी दीधी ने एक अलग गाड़ी थी एने भी ठोकीने अहींया ए झाड़वामां फसाई गई है और बहुत ओवर स्पीड में थी गाड़ी। એટલે એવું કહી શકાય કે ડ્રાઇવિંગ કરવાવાળો નશાની હાલતમાં હોય શકે? ના, એવું તો કશું ખબર નહીં। પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી 108 જોડે અમે 108 ને બોલાવી ફોન કરીને તો એ જે ઓનર હતા ગાડીના એ બી એની જોડે જ જતા રહ્યા। એટલે એ અમને કઈ ત્યારે અમે ખુદ એટલા ડરી ગયા હતા ને કે કઈ ખબર નહીં। ટોમેટો વાળાને તો વાગ્યું જ છે, પણ જે ફોર્ચ્યુનર હતો એને બી ઇન્જર થયા છે એવું કંઈ ખરું? હા, એટલે એમને કેવું એમને સ્ટેરિંગ વાગ્યું છે એનું ને એનું, કેમ કે ગાડી જ્યારે ફસાઈ ગઈ ને ઝાડવામાં ત્યારે સ્ટેરિંગમાં એના દાંત કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું, બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે। શું નામ આપણું? જાનવી। અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં એક ઝોમેટો વાળાને ઉડાડી દેવામાં આવ્યો છે કાર ચાલકે, શું કહેશો? વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ, કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી। જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે, જેમને અથડાય છે એ પણ ફેમિલી છે। એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળો એક્સિડન્ટ કરે। આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે। એટલે આની અંદર હવે વાંક નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી, પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે, હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ, નહીં તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી। જે તે ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે। અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી, કારણ કે આટલા નાના રોડ પરથી તમે 100ની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે। તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા। તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર એક જગ્યા તમે સ્પીડ બ્રેકર મારશો, પણ આવા રોડ પર અમે 15 સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાત થાય અને લોકોના કમરો તૂટી જાય। એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી, કુનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે, તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે, જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે। જો કે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે। અમને એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે, ભગવાન કરે કે એની તબિયત સારી રહે।